બાંગ્લાદેશમાં થયેલા હિન્દુ નવયુવાન દીપુની હત્યાના પ્રત્યાઘાત મહુવા શહેરમાં પણ જોવા મળ્યા. નિર્મમ હત્યાના વિરોધમાં બજરંગ દળ આવ્યું મેદાનમાં. બાંગ્લાદેશના ઝંડાને આગ લગાવી તેમજ બાંગ્લાદેશનું પૂતળું દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા અલ્પસંખ્ય હિન્દુ પરિવાર અને પવિત્ર હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજે મહુવા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહુવા શહેરના બગીચા ચોક વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામી જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. આસ્થાના કેન્દ્ર સમાન મંદિરોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે, જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તેની સામે વિશ્વ સમુદાય પણ જાગૃત થાય તેવા હેતુસર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બજરંગ દળના હોદ્દેદાર અને હિન્દુ સંગઠનના કાર્યકરો જોડાઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષાની માંગણી કરી હતી. જય શ્રી રામ. હું કેશવ દુબલ, જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ. થોડા દિવસ પહેલા એટલે કે 18 ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર દીપુ ચંદ્ર દાસ એક હિન્દુ યુવાનની ખોટી રીતે એની અટકાયત કરી, ફરિયાદ કરી એની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે જેહાદી બાંગ્લાદેશીઓ દ્વારા તેને પોલીસ સ્ટેશનમાંથી ઘસડીને બહાર કાઢી તેને ઢોર મારવામાં આવ્યો. ત્યારબાદ તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો. તેના થોડાક દિવસ બાદ એક નાની દીકરીને તેના ઘરમાં પૂરી તેના પરિવાર સાથે તેને સળગાવી દેવામાં આવે. બાંગ્લાદેશની અંદર આમ હિન્દુઓની આવી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. જ્યાં હિન્દુઓ ઘટતા જાય છે ત્યાં ઇસ્લામિક આની જેવા આતંકવાદીઓ દ્વારા આપણા હિન્દુઓનું શોષણ કરતા જાય છે, તેની હત્યા કરવામાં આવે છે. આના ઉપર માનવ અધિકારી મંચ પણ આંખ આડા કાન કર્યા છે, જેના વિરોધમાં આજે બજરંગ દળ દ્વારા મહુવા પ્રખંડની અંદર સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને પૂતળા દહન કરવામાં આવ્યું. ભારત સરકારને હું અપીલ કરીશ કે આવા જે ભારતની અંદર ઘૂસપેઠિયા છે, બાંગ્લાદેશી છે, તેની અટકાયત કરે, કાં તો તેને બાંગ્લાદેશ ભેજે, કાં એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે. અસ્તુ. જય શ્રી રામ. અમીન પાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહુવા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.